ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રોડ ઉપર બેસીને આંદોલન કરીને રાજીનામું લખ્યું હતું તે શું માત્ર એક રાજકીય સ્ટન્ટ હતો? કારણ કે આને જ લઈને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો ઉઠાવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। થોડા દિવસ પહેલા નર્મદાના રાજપીપળામાં એક કાર્યક્રમ હતો જેમાં ભાજપના નેતાઓ, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના લોકો હાજર હતા અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમનું માન સન્માન જાળવવામાં ન આવ્યું અને પ્રોટોકોલ મુજબ તેમને સન્માન આપવામાં ન આવ્યું અને આ કાર્યક્રમમાં હોબાળો થયો અને ત્યારબાદ ડોક્ટર દર્શનાબેન દેશમુખ ગાંધીજીની પ્રતિમા પાસે આંદોલન ઉપર બેસી ગયા। રોડ ઉપર બેસીને તેમણે રાજીનામું પણ આપી દીધું। તેમના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા પણ ઉતર્યા હતા અને તેમણે કહ્યું કે આ મહિલા આદિવાસીનું અપમાન છે અને આ જરાય પણ ચલાવી લેવામાં નહીં આવે, આની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે। ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા, ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ નીલ રાવને ગાંધીનગરનું તેડું આવે છે અને ગાંધીનગરમાં જ્યાં મિટિંગ યોજાય છે ત્યારે ઘીના ઠામમાં ઘી પડે છે અને જે રોષ હતો, જે વિવાદ થયો હતો તે પૂર્ણ થાય છે અને ત્યારબાદ આ મામલાને લઈને સાંસદ મનસુખ વસાવા અથવા તો ડોક્ટર દર્શનાબેન દેશમુખ અથવા નીલ રાવ કોઈ જ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી, પરંતુ આ જે મામલો હતો તેને ચૈતર વસાવાએ એક રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે અને આ વિવાદને લઈને તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ। એ લોકોની પોતાની સત્તાની લડાઈ ચાલે છે। માન્ય ધારાસભ્ય દર્શનાબેનને ડર છે કે આવનારા વર્ષમાં નીલરાવના ધર્મપત્ની અહીંથી વિધાનસભાના દાવેદાર બની રહ્યા છે, એટલે અંદરો અંદરની લડાઈમાં એ લોકો હવે આદિવાસી અસ્મિતાની વાતો કરે છે। મારે એમને કહેવું છે, તમે જ્યારથી ધારાસભ્ય છો તમે કેટલી વખત આદિવાસી સમાજ માટે તમે રોડ પર ઉતર્યા છો અને લડ્યા છો? તમે કેટલી વખત આદિવાસી સમાજ માટે વિધાનસભામાં બોલ્યા છો? એમની પાસે કોઈ જવાબ નહીં હશે, પણ એમણે આજે કીધું કે અમારે 3 વર્ષથી મને અપમાન કરવામાં આવે છે, મારી સાથે અન્યાય થઈ રહેલો છે કેમ કે હું આદિવાસી છું। આજે આદિવાસી એમને યાદ આવે છે ત્યારે તમે જોયું હશે કે હમણાં ગત રોજ એમની ગાંધીનગરમાં બેઠક થઈ અને બધું સામું સૂતરું થઈને હવે એ લોકો કહેવા લાગ્યા કે બધું બરાબર ચાલી રહેલું છે। બધું બરાબર ચાલી રહેલું છે તો તમે મીડિયાને એવું કેમ કીધું કે અમારા જિલ્લા પ્રમુખ અહીંયા દારૂના વેપલા કરાવે છે, આંકડાના ધંધા કરાવે છે, ઇલીગલી રેતીનું ખનન કરાવે છે? તમે મીડિયામાં નિવેદન આપ્યું, તમે કીધું કે અમારા સાંસદને આ જિલ્લા પ્રમુખે હાથ ઉઠાવ્યો, તો એમના પણ ખુલાસા કરવા જોઈએ। તમે એક બાજુ જનતાને ગેરમાર્ગે દોરવા માગો છો, ગુમરાહ કરો છો તમારી રાજનીતિને ટકાવી રાખવા માટે, એટલે આ માત્ર ને માત્ર એક ડ્રામા હતી। એમની પાર્ટી અંદર એમના ફંડની લડાઈ હતી, સત્તાની લડાઈ હતી અને એમાં ખોટી રીતે આદિવાસી સમાજની અસ્મિતાની વાત કરતા હતા, સ્વમાનની વાત કરતા હતા। તો આજે ક્યાં ગયું તમારું સ્વમાન? ક્યાં ગયું? તમે તો રાજીનામુંની વાત કરતા હતા, ક્યાં ગયું તમારું રાજી? એટલે આ માત્ર એમની સ્ટન્ટબાજી હતી એવું હું માનું છું। આપે સાંભળ્યા ચૈતર વસાવાને, તેમણે કહ્યું છે કે જિલ્લા પ્રમુખ નીલ રાવની પત્ની છે, તેઓ નાંદોદ બેઠક ઉપરથી આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીમાં છે, એટલા માટે ડોક્ટર દર્શનાબેન દેશમુખે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે આદિવાસીનો મુદ્દો ઉઠાવ્યો છે। અત્યાર સુધી આદિવાસીઓ માટે તેમણે ક્યારે રોડ ઉપર ઉતર્યા હતા અને વિધાનસભામાં ક્યારે તેમણે આદિવાસી માટે સવાલો ઉઠાવ્યા, તેને લઈને ચૈતર વસાવાએ સવાલ પૂછ્યો છે અને કહ્યું કે જ્યારે તમારી રાજકીય લડાઈની વાત આવી ત્યારે તમે આદિવાસીના નામે તમે રાજકારણ કરો છો, તે પ્રકારનો આરોપ છે તે ચૈતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે। હાલ તો નર્મદામાં ભાજપમાં જે ભડકો થયો હતો તે મામલો ગાંધીનગર પહોંચતા તે મામલો શાંત થયો છે, પરંતુ આ વિવાદ જે થયો હતો તેને લઈને ચૈતર વસાવા દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।